નમસ્કાર. જનતા વિદ્યાલય જાળિયા પરિવાર વતી હું જયંત જોશી ધોરણ 11ના મનોવિજ્ઞાનના આ વર્ચ્યુઅલ વર્ગખંડમાં આપ સૌ સ્નેહીજનોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે વાત કરવાની છે ધોરણ 11 મનોવિજ્ઞાન પ્રકરણ 8ની અધૂરે રહેલી ચર્ચાને આપણે આગળ વધારવાની છે. મનોવિજ્ઞાનનું પ્રકરણ 8 છે વ્યક્તિત્વ, પર્સનાલિટી. આ પર્સનાલિટી છે એ આધુનિક મનોવિજ્ઞાનમાં તો બહુ પર્સનાલિટી શબ્દને અને વ્યક્તિત્વને બહુ મોટું મહત્વ આપવામાં આવ્યું છે. આગળના પીરિયડમાં આપણે વ્યક્તિત્વ એટલે શું, વ્યક્તિત્વની વ્યાખ્યાઓ સ્પષ્ટ કરી, વ્યક્તિત્વ એટલે શું એનો અર્થ સ્પષ્ટ કર્યો, અને ત્યાર પછી આપણે ચર્ચા શરૂ કરી હતી વ્યક્તિત્વના વિવિધ અભિગમોની. કુલ 5 અભિગમો છે વ્યક્તિત્વના વિવિધ. એ પૈકીનો એક અભિગમ વ્યક્તિત્વ પ્રકારલક્ષી અભિગમ, એની ચર્ચા આપણે પૂરી કરી હતી. ફરી વખત યાદ કરાવી દઉં કે એમાં આપણે શું વાત કરી હતી. વ્યક્તિત્વ પ્રકારલક્ષી અભિગમમાં આપણે જોયું હતું કે ભારતીય દર્શનશાસ્ત્ર પ્રમાણે વ્યક્તિત્વો છે એના અભિગમના પ્રકાર કે વ્યક્તિત્વના પ્રકાર છે 3 હોય છે: સાત્વિક, રાજસી અને તામસી. ચૌરક સંહિતાની દ્રષ્ટિએ, આયુર્વેદની દ્રષ્ટિએ માણસના પ્રકાર છે એ વાત પ્રકૃતિ, પિત્ત પ્રકૃતિ અને કફ પ્રકૃતિ. આ 3 પ્રકૃતિ બતાવી છે. ગ્રીક વૈદ હિપોક્રેટ્સ છે એણે પોતાના જ્ઞાનના આધારે આયુર્વેદની દ્રષ્ટિએ 4 પ્રકાર બતાવ્યા છે. આપણા કરતા એક પ્રકાર એને વધારે બતાવ્યો છે. એને કહ્યું છે કે રક્ત પ્રભાવી હોય, કફ પ્રભાવી હોય અને પિત્તમાં એને 2 પ્રકાર બતાવ્યા: કાળો પિત્ત પ્રભાવી હોય કે પીળો પિત્ત પ્રભાવી હોય. ત્યાર પછી ક્રેશમર અને શેલ્ડને એને આંતરરસ પ્રધાન, મધ્યસ્તર અને બાહ્ય સ્તર પ્રધાન એમ 3 પ્રકારો વર્ણવ્યા. જ્યારે છેલ્લે કાલયુગે માણસના 2 પ્રકાર, અંતર્મુખી વ્યક્તિત્વ અને બહિર્મુખી વ્યક્તિત્વ એમ બતાવ્યા. આ તમામની વિશેષતાઓ શું હોય એની ચર્ચા આપણે છે એ આની આગળના તાસમાં કરી છે. આજે આપણે શીખવાનું છે, સમજવાનું છે વ્યક્તિત્વ ના વિવિધ અભિગમોમાં બીજો અભિગમ, અને એ બીજો અભિગમ છે વ્યક્તિત્વ ગુણલક્ષી અભિગમ. આ સમજવા જેવું છે. પહેલા આપણે સમજ્યા વ્યક્તિત્વનો પ્રકારલક્ષી અભિગમ, હવે ગુણલક્ષી અભિગમ. ગુણલક્ષી અભિગમની ચર્ચા કરીએ પહેલા તો આપણે શીખવું છે ગુણ એટલે શું. ગુણ અથવા તો લક્ષણ. ગુણ અથવા તો લક્ષણ એટલે શું, અને એના પરથી આપણે સમજીએ કે ગુણલક્ષી અભિગમ એટલે શું, વ્યક્તિત્વનો ગુણલક્ષી અભિગમ એટલે શું. ગુણનો અર્થ આપણે સમજીએ. કેટલાક ગુણો કે લક્ષણો વ્યક્તિમાં એટલે કે વ્યક્તિના વર્તનમાં સ્થિર રહેતા હોય છે. આપણે સામાન્ય રીતે બોલીએ છીએ કે આ શાંત પ્રકૃતિનો માણસ છે, આ ઉગ્ર પ્રકૃતિનો માણસ છે, આ ઉતાવળિયો માણસ છે, આ બહુ બોલકો માણસ છે. આ બધા ગુણો કેવા છે? એ સ્થિર ગુણો છે, એના વ્યક્તિત્વના સ્થિર ગુણો છે. એટલે વ્યક્તિના વર્તનમાં સ્થિર રહેતો ગુણ અથવા તો વિશિષ્ટ પ્રકારનું લક્ષણ હોય કે લક્ષણનો સમૂહ હોય એને આપણે ગુણ કહીએ છીએ. મેં તમને ઉદાહરણ આપ્યા એમ, શાંત પ્રકૃતિનો માણસ હશે તો કોઈ પણ સંજોગોમાં પોતાની શાંતિ ગુમાવશે નહીં. એ એનું સ્થિર લક્ષણ છે. કોઈ માણસ બુદ્ધિશાળી છે એમ કહીએ તો એના વર્તનના તમામ પાસામાં એવું દેખાતું હોય કે એને બુદ્ધિપૂર્વક એને વર્તન કર્યું. કોઈ કપટી માણસ હશે તો એના વર્તન ઉપરથી ખબર પડશે કે આ માણસે સમગ્ર રીતે કપટ આચર્યું છે. ગુણ કે અવગુણ, અહીંયા આપણે ગુણ શબ્દ વાપરીએ છીએ, પણ અહીંયા મનોવિજ્ઞાન છે એ બંનેની વાત કરે છે, લક્ષણની વાત કરે છે. ગુણ એટલે આપણે ગુજરાતીમાં ભણીએ છીએ એ હકારાત્મક જ બાબત નથી, હકારાત્મક કે નકારાત્મક બંને.
પણ આ ગુણ એટલે શું? તો ગુણ એટલે વ્યક્તિના વર્તનમાં સ્થિર રહેતું લક્ષણ. દરેક જગ્યાએ અલગ અલગ હોય એ નહીં, એ સ્થિર લક્ષણ ન કહેવાય. ક્યાંક ઉતાવળો થઈ જાય, ક્યાંક ધીમો રહે, ક્યાંક પાછળ રહે, ક્યાંક આગળ રહે, ક્યાંક બહુ બોલે, ક્યાંક શાંત રહે. આ સ્થિર લક્ષણ ન કહેવાય. પણ પ્રકૃતિ આપણે જેને બોલીએ છીએ આપણા વ્યવહારમાં, એ કે દરેક જગ્યાએ એનું આ વર્તન છે એ સ્વાભાવિક હોય, એ ગુણલક્ષી જે વર્તન છે એને આપણે વ્યક્તિત્વનો ગુણલક્ષી અભિગમ કહીએ. હવે એની વાત આપણે સમજવી છે. અભિગમ એટલે શું? ગોર્ડન ઓલ્પાર્ટ નામનો મનોવૈજ્ઞાનિક છે. એને માણસની ટેવ કરતા એના વ્યક્તિત્વના ગુણો વધારે વ્યાપક હોય છે અને એ ગતિશીલ હોવાથી વ્યક્તિત્વને સમાન લક્ષ્યો સાથે વિવિધ પરિસ્થિતિઓમાં દાખલ થવા પ્રેરે છે. એવું એને કહ્યું છે. શું કહ્યું છે ફરી વખત સમજીએ. માણસની ટેવ કરતા એના વ્યક્તિત્વ ગુણો વધારે વ્યાપક હોય છે. સમજદારી એક ગુણ છે. એની ટેવ ગમે તેવી હોય, પણ એ એનું વર્તન છે સમજદારી પૂર્વકનું હશે. વ્યક્તિ છે એ ક્રોધી હશે તો એને આદતો ગમે એવી હોય, પણ વાતમાં એક ક્રોધ છે, એ ક્રોધી થઈ જતો હશે. એનો ક્રોધ છે પોતાના કાબુ બહાર નીકળી જતો હશે. આ લક્ષણો છે એના. આ લક્ષણોના આધારે એના બે પ્રકાર છે. સામાન્ય ગુણ લક્ષણો. લક્ષણોના બે પ્રકાર પડ્યા છે, સામાન્ય ગુણ લક્ષણો અને વિશિષ્ટ ગુણ લક્ષણો. સામાન્ય રીતે આપણે વ્યક્તિત્વનું માપન કરતા હોઈએ ને, આપણે આપણા ઘરમાં 10 વ્યક્તિ હોય અથવા તો આપણા 10 મિત્રો હોય અને 10 મિત્રો છે એનું માપન કરતા હોય મનોવૈજ્ઞાનિક રીતે અથવા તો વ્યક્તિત્વ ગુણલક્ષી અભિગમના આધારે, તો આપણે એ બધાની અંદર કોમન રહેલા લક્ષણો જે હોય ને એની વાત કરીએ કે દરેક પરિસ્થિતિમાં પરિસ્થિતિ એક સરખી છે, પણ એનું દરેકનું રિએક્શન અલગ અલગ હશે. કોઈ ગંભીર પરિસ્થિતિમાં પણ શાંત રહે અને એનો ઉકેલ શોધી શકે, વિચારી શકે, એ એક પ્રકૃતિ. એક પરિસ્થિતિની ગંભીરતા જોઈને વિહવળ થઈ જાય, બીજો પ્રકાર. એક પરિસ્થિતિથી ભાગી જાય. આપણે એક સરખી સ્થિતિમાં દરેક વ્યક્તિના જુદા જુદા જે રિએક્શન હોય, પ્રતિભાવ હોય, પરિસ્થિતિની સામે એને લીધેલું જે પગલું હોય, એના આધારે આપણે એનું માપન કરીએ છીએ. એક પરિસ્થિતિમાં એક વ્યક્તિ છે શાંત રહી શકે અને બીજો છે એ તરત જ એ ઉતાવળો થઈ જાય, તો એ બે પ્રકૃતિનો ફરક બતાવે છે. વ્યક્તિત્વના ગુણ બંનેના અલગ અલગ છે, એ ભેદ બતાવે છે. પરિસ્થિતિ એક જ છે, પણ બંનેનો પરિસ્થિતિ સામેનો જવાબ, પ્રતિભાવ, જેના પર રિએક્શન કહીએ છીએ, અલગ અલગ છે. એટલે એક એ સામાન્ય ગુણ લક્ષણો કે એક જ સરખા બધાના એક ગુણ હોતા નથી. પરિસ્થિતિ એક હોય પણ છતાં એમાં બધાનું રિએક્શન અલગ અલગ હોય. તો એના મૂલ્યોનું માપન કરી અને આપણે એની સરખામણી કરીએ છીએ કે આ શાંત છે, આ પરિસ્થિતિમાં જો બીજા બધા ઉકળી ગયા પણ આ તો કેવો શાંતિથી એ બેઠો છે, તો એને આપણે શાંત પ્રકૃતિ કહીએ. બીજા બધા શાંત બેઠા હોય અને કોઈ માણસ ઉતાવળો થઈ જાય, આપણે કહીએ કે આ ઉતાવળી પ્રકૃતિનો છે. કોઈ ન ગુસ્સે થાય અને કોઈ વ્યક્તિ એક ગુસ્સે થઈ જાય તો આપણે કહીએ જો આની પ્રકૃતિ ઉગ્ર છે. આમ સામાન્ય ગુણોના આધારે આપણે વ્યક્તિનું માપન કરતા હોઈએ છીએ. એ સામાન્ય ગુણ લક્ષણ છે. બીજું છે વિશિષ્ટ ગુણ લક્ષણ. આ જે તે વ્યક્તિ માટે વિશિષ્ટ હોય છે. દરેક વ્યક્તિમાં ન હોય, કોઈ ખાસ વ્યક્તિમાં હોય. કોઈ પરિસ્થિતિ અચાનક આવી પડે અને એમાંથી કુનેહપૂર્વક બહાર નીકળવાની શક્તિ બહુ કપટી પરિસ્થિતિ હોય, લોકોને કઈ રસ્તો ન સૂચતો હોય, ત્યારે અચાનક કોઈ એક વ્યક્તિ એની કુશાગ્રતાથી
એમાંથી રસ્તો કાઢી આપે તો આપણે કહીએ કે જો આ એનું વિશિષ્ટ ગુણ છે. જ્યારે બીજી કોઈ વ્યક્તિઓ કે બીજી વ્યક્તિનો સમૂહ એ પરિસ્થિતિ સામે સાચું રિએક્શન ન આપી શકે ત્યારે કોઈ એક વ્યક્તિ છે એ પોતાની કુનેહથી, પોતાનું એ ગુણથી એ પરિસ્થિતિમાંથી બહાર કાઢી શકે. આપણે કહીએ ને આમાં આની કુશળતા છે. એ કુશળતા જે છે એ વિશિષ્ટ ગુણ છે. એ વિશિષ્ટ ગુણ લક્ષણ છે એ અજોડ હોય છે. સામાન્ય રીતે એટલે બે પ્રકારે આપણે વ્યક્તિત્વો છે એનો ગુણલક્ષી અભિગમની દ્રષ્ટિએ જોઈએ તો ગુણોના આપણે બે પ્રકાર, વ્યક્તિત્વ લક્ષણો વચ્ચેનો ભેદ છે આપણે આ રીતે કર્યો. એક સામાન્ય ગુણ લક્ષણો અને બીજું વિશિષ્ટ ગુણ લક્ષણો. બીજો એક મનોવૈજ્ઞાનિક છે ઓલપોર્ટ. ઓલપોર્ટ નામના મનોવૈજ્ઞાનિકે એને એના અંગત ગુણો જે છે વ્યક્તિના એને ત્રણ પ્રકારમાં, ત્રણ સ્ટેપમાં વહેંચ્યા છે. એક અધિપતિ ગુણ લક્ષણ, બીજું કેન્દ્ર ગુણ લક્ષણ અને ત્રીજું ગૌણ ગુણ લક્ષણ. ફરી વખત કોણે આ કર્યું છે? ઓલપોર્ટ. ઓલપોર્ટ નામના વ્યક્તિએ એની અગત્યતા અનુસાર, લક્ષણની અગત્યતા અનુસાર એને પદક્રમ આપ્યા છે. કયા ત્રણ પદક્રમ આપ્યા છે? એક અધિપતિ ગુણ લક્ષણ. અધિપતિ શબ્દનો અર્થ ગુજરાતીમાં ખબર છે ને? મુખ્ય. બીજું કેન્દ્ર ગુણ લક્ષણ અને ત્રીજું ગૌણ, સબસિડરી. મુખ્ય નહીં, મુખ્ય એટલે અધિપતિ, ગૌણ એટલે ચાલે, એના વૈકલ્પિક, અને વચ્ચેનું એક કેન્દ્ર ગુણ લક્ષણ. અધિપતિ ગુણ લક્ષણ કોને કહ્યું છે ઓલપોર્ટે? જે ગુણ કે લક્ષણ વ્યક્તિના તમામ પ્રકારના વર્તન ઉપર એવી વિશિષ્ટ રીતે છવાઈ ગયેલું હોય કે હંમેશા અલગ જ ઉપસી આવે. હમણાં આપણે વાત કરી કે કોઈ માણસને આખા સમાજમાં ડાયો માણસ કહેતા હોય તો ડાપણ એક ગુણ છે. ડાયો માણસ, કોઈ માણસને ડાયો આપણે શેના કહીએ છીએ? એની અંદર રહેલા એક ગુણને કારણે. એક ગુણ એટલે ડાપણ. આ ડાપણ એ એનું અધિપતિ ગુણ લક્ષણ છે. એ કોઈ પણ કાર્યમાં, એ વ્યક્તિએ કરેલા કોઈ પણ કાર્યમાં એની ડાપણ છે ઉપસી આવે છે. આપણે કહી શકીએ કે એને ડાપણ વાળું કામ કર્યું. એ હંમેશા જે કામ કરે એ ડાપણ વાળા કરે, કારણ કે એમાં ડાપણ છે. સમજદાર વ્યક્તિ, સમજદારી એક ગુણ છે, પણ એ એના સમગ્ર વ્યક્તિત્વ સાથે વણાઈ ગયેલો ગુણ છે. એટલે એના તમામ કામ છે એ સમજદારી ભર્યા હોય. કપટી હોવું એ પણ એક ગુણ, લક્ષણ છે. આપણે ગુણ ન કહીએ, મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય એટલે અવગુણ છે, પણ એક લક્ષણ છે. એ એવું છે કે એ માણસ દરેક જગ્યાએ કપટ કરતો હોય એટલે એના વર્તન ઉપરથી કે એના વ્યવહાર ઉપરથી આપણને ખબર પડે કે આ કપટ કરે છે. આ કેવો ગુણ છે? એ અધિપતિ ગુણ લક્ષણ છે. કોઈ માણસમાં દયા હોય, દયા એક ગુણ છે, તો એના કોઈ પણ કામ છે ને એની અંદર દયાભાવ હોય જ. પ્રેમાળ વ્યક્તિત્વ હોય તો પ્રેમ એ એનું વિશિષ્ટ ગુણ છે. એના દરેક વ્યવહારમાં પ્રેમ ભળેલો હોય. દયાભાવ, પ્રેમ ભાવ, કરુણા ભાવ, આ બધા એવા ગુણો છે. સમજદારી, ડાપણ, કે એ વિશિષ્ટ ગુણ છે અને એ સમગ્ર વ્યક્તિત્વ સાથે ભણાયેલા હોય. એટલે એના દરેક એક્શનમાંથી, એ દરેક વર્તનમાંથી આ ભાવ જેનો છવાઈ ગયેલો હોય, આ એનો ગુણ છે કે લક્ષણ છે છવાઈ ગયેલું હોય. એ લક્ષણને કેવું કહીએ છીએ આપણે? અધિપતિ ગુણ લક્ષણ. બીજું છે કેન્દ્ર ગુણ લક્ષણ. આ કેન્દ્ર ગુણ લક્ષણ સમજાવવા માટે તમને થોડીક વધારે વાત કરવી પડશે, પણ એ પહેલા આપણે પાઠ્યપુસ્તકમાં જે લખ્યું છે એ બંને વાત સમજી લઈએ, પછી પાછું કેન્દ્ર ગુણ લક્ષણ સમજાવું. અમુક એક જ ગુણ કે લક્ષણ
એ વ્યક્તિની જીવન નિષ્ઠા હોય એવું અલ્પ પ્રમાણમાં જોવા મળે છે. પરંતુ ગુણ લક્ષણ ઘણી વ્યક્તિઓમાં એક અધિપતિ ગુણ નહીં, પરંતુ કેટલાક કેન્દ્ર ગુણ તેના વ્યક્તિત્વ અને વર્તનમાં પ્રાધાન્ય ભોગવતા હોય છે. આમ 3 થી 10 ગુણો મોટાભાગની વ્યક્તિઓમાં હોય છે. પહેલા આપણે વાત કરી અધિપતિ ગુણ લક્ષણની. એકાદું લક્ષણ જ આવું હોય અધિપતિ ગુણ લક્ષણના વ્યક્તિત્વમાં, પણ કેન્દ્ર ગુણ લક્ષણ 3 થી 10 ગુણોનું ઝુમખું. કોઈ એક ગુણ નહીં. અધિપતિ ગુણ એટલે એક ગુણ, એની સમજદારી અથવા તો દયાભાવ અથવા તો પ્રેમ, નિષ્ઠા, આ બધા ગુણ છે એ વ્યક્તિત્વના પાસા છે. પણ એ અધિપતિ ગુણ એક હોય કે એની એ પ્રેમાળ છે, તેની દરેક વાતમાં પ્રેમ. પણ કેન્દ્ર ગુણ લક્ષણ છે એ અધિપતિ ગુણ લક્ષણ નથી. કેન્દ્ર ગુણ લક્ષણ છે એના વ્યક્તિત્વના વિવિધ પાસાઓની વાત છે કે એનામાં 3 થી 10 પ્રકારના એવા લક્ષણો હોય, ગુણ હોય કે ગુણના સમૂહને કારણે 3 થી 10 પ્રકારના ગુણના સમૂહના કારણે એ વ્યક્તિનું વ્યક્તિત્વ ઘડાતું હોય. કોઈ એક જ ગુણ એની જીવન નિષ્ઠા હોય એવું નથી. મોટા ભાગે વ્યક્તિ છે એ કોઈ એક ગુણના આધારે એનું વ્યક્તિત્વ ઘડાતું નથી, પણ એક કરતા વધારે, અહીંયા મનોવિજ્ઞાનમાં કીધું 3 થી 10 એવા ગુણ હોય કે જે ગુણોનો પ્રભાવ એના વ્યક્તિત્વ ઉપર પડતો હોય, લોકોની ઓળખ ઉપર પડતો હોય, કે સમજદાર પણ છે, એ માયાળુ પણ છે, એ દયાળુ પણ છે, એ પરગજુ પણ છે. તો આવા 8-10 ગુણો, 3 થી 10 ગુણો છે એનો સમૂહ છે, એને આપણે કેન્દ્ર ગુણ કહીએ છીએ. અને કેન્દ્ર ગુણ લક્ષણ છે એ સામાન્ય ગુણ લક્ષણો, વિશિષ્ટ ગુણ લક્ષણોમાં આપણે એને વ્યક્તિલક્ષી ગુણલક્ષી અભિગમમાં એને કેન્દ્ર ગુણ લક્ષણ કહીએ છીએ. હવે 3 થી 10 લક્ષણો, ગુણો કોઈ પણ વ્યક્તિમાં હોય છે. ગૌણ ગુણ લક્ષણ, પેલું જે અધિપતિ ગુણ લક્ષણ આપણે કહ્યું ને એનાથી સાવ વિપરીત પ્રકારનું ગૌણ ગુણ લક્ષણ. અધિપતિ ગુણ લક્ષણ એટલે એવું લક્ષણ કે જેની દરેક બાબતમાં છવાઈ જતું, દરેક રિએક્શનમાં, દરેક વર્તનની અંદર છવાઈ જતું હોય. તરત દેખાય આવે કે આ સમજદાર છે, આ ડાપણ વાળું કામ, ડાપણ, આ ડાયો વ્યક્તિ છે. આપણે વાત કરી ગૌણ ગુણ લક્ષણ છે એવું છે કે એનું લક્ષણ હોય પરંતુ એ ક્યારેક જ દેખાય છે, મોટા ભાગે અપ્રગટ હોય છે. ક્યારેક એના વર્તનની અંદર એની એ વિશેષ ગુણ છે એ પ્રગટ થાય છે. છવાઈ જતો જે ગુણ છે એ અધિપતિ ગુણ લક્ષણ છે, પણ મોટા ભાગે એ પડદા પાછળ તો કે પ્રચ્છન્ન રહેતો જે ગુણ છે, ગુણ લક્ષણ છે, એ ગૌણ ગુણ લક્ષણ છે. અહીંયા આપણે આ વાત પૂરી કરીએ છીએ. શેની? બીજો અભિગમ, વ્યક્તિત્વ ગુણલક્ષી અભિગમ. પહેલું આપણે વાત કરી વર્તન ગુણલક્ષી, વર્તન વ્યક્તિત્વ પ્રકારલક્ષી અભિગમ. બીજી વાત કરી વ્યક્તિત્વ ગુણલક્ષી અભિગમ. વ્યક્તિત્વ ગુણલક્ષી અભિગમમાં આપણે સામાન્ય ગુણ લક્ષણો અને વિશિષ્ટ ગુણ લક્ષણો, એ ઓલ પાર્ટે 2 પ્રકારના વ્યક્તિત્વ લક્ષણો કહ્યું. ઓલ પાર્ટે અંગત જે ગુણો છે એને 3 ભાગમાં વહેંચ્યા: અધિપતિ ગુણ લક્ષણ, કેન્દ્ર ગુણ લક્ષણ અને ગૌણ ગુણ લક્ષણ. આ 2 અભિગમ થયા વ્યક્તિત્વના વિવિધ અભિગમો પૈકી 2 અભિગમ. હવે ત્રીજા અભિગમની વાત કરવી છે આપણે. વ્યક્તિત્વનો ત્રીજો અભિગમ, વ્યક્તિત્વનો ત્રીજો અભિગમ છે એ મનોગત્યાત્મક અભિગમ. અહીંયા વાત આવે છે જે મનોવૈજ્ઞાનિકનું નામ મનોવિજ્ઞાનમાં બહુ આદર સાથે લેવામાં આવે છે, મનોવિજ્ઞાનમાં જેણે ઊંડું ખેડાણ કર્યું છે, એ સિગમન્ડ ફ્રોઈડની. ફ્રોઈડના મતે વ્યક્તિત્વના 3 અંગ છે. વ્યક્તિત્વ છે એ 3 અંગ થકી રચાય છે. આ 3 અંગ ક્યાં? ફ્રોઈડે નામ આપ્યા છે, આપણે હમણાં સમજો. ઈડ, ઈગો એન્ડ સુપર ઈગો. ઈડ, ઈગો અને સુપર ઈગો. ઈગો શબ્દ તો આપણે બહુ સાંભળ્યો છે.
પણ હવે મનોવિજ્ઞાનની દૃષ્ટિએ આ ત્રણેય અભિગમ છે એની આપણે વાત કરીએ. ત્રણેય અંગો છે વ્યક્તિત્વના. કોના મતે? સિગમન્ડ ફ્રોઈડના મતે. ઈડ એ આપણી જૈવિક વૃત્તિ, જાતીયતા અને આક્રમકતાથી બનેલો અંગ છે. દરેક સજીવમાં, પ્રાણીઓમાં જાતીયતા છે એ સમાયેલી છે. સ્ત્રી અને પુરુષ એના વિશિષ્ટ લક્ષણો એમાં હોય છે. નર અને માદા. સ્ત્રી અને પુરુષ કરતા આપણે શબ્દો વાપરશું નર અને માદા. અને અહીંયા આપણે મનોવિજ્ઞાનમાં માણસના મનની વાત કરીએ છીએ એટલે સ્ત્રી અને પુરુષ. જૈવિક પ્રવૃત્તિઓ, જૈવિક વૃત્તિઓ, પ્રવૃત્તિ નહીં, સોરી, વૃત્તિ, જૈવિક વૃત્તિઓ, જાતીયતા અને આક્રમકતા, આ ત્રણનો સમાવેશ શામાં થાય છે? ઈડમાં. ઈડ પ્રધાન વ્યક્તિ એ પોતાની સુખ સમૃદ્ધિ કે જાતીયતાની માંગને પૂરી કરવા માટે, પોતાની જૈવિક વૃત્તિઓને સંતોષવા માટે, પોતાની જાતીય જરૂરિયાતોને સંતોષવા માટે એ વિવેકહીન પણ બની જાય છે. એ સંપૂર્ણપણે આત્મકેન્દ્રી હોય છે, પોતાનું જ વિચારે છે. ઈડ અહમભાવી છે, બહુ અભિમાન, ઉદ્ધત અને પાશવી, રાક્ષસી પાશવી એટલે એ ઈડ છે. દરેક માણસની અંદર ઈડ, ઈગો અને સુપર ઈગો હોય છે. સવાલ એ એના વર્તનમાં આવે છે કે નહીં, એને કાબુમાં લઈ શકે છે કે નહીં, એના ઉપર આધાર છે. એ સમજજો. એટલે પેલો ઈડ, ત્રણ અંગો પૈકીનો એક ઈડ કેવો છે? શેને કેન્દ્રી છે? શેનો બનેલો છે? જાતીય વૃત્તિ, જાતીયતા અને આક્રમકતાનો. એ સુખ અને સુખના સિદ્ધાંતને અનુસરી અને એ અહમવાદી છે, આત્મકેન્દ્રી છે, ઉદ્ધત અને પાશવી છે ઈડ. પણ આ ઈડ બહુ ખતરનાક છે. એને અંકુશમાં રાખવાનું કામ ઈગો કરે છે. બીજું અંગ કયું? ઈગો. ઈડની જે આ પાશવી વૃત્તિઓ છે, રાક્ષસી વૃત્તિઓ છે, એને કંટ્રોલ કરવાનું કામ, કાબુમાં રાખવાનું કામ, એની ઉપર લગામ રાખવાનું કામ છે એ ઈગો કરે છે. અને ઈગો આ બધી વૃત્તિઓને દબાવી અને વાસ્તવિકતા શું છે, સમાજની અંદર કેવું વર્તન કરવું જોઈએ, તારું મન છે કે પણ સમાજની અંદર કેવું વર્તન સ્વીકૃત છે, કેવું વર્તન કરવું જોઈએ, કેવું વર્તન છે એ તારી સારી છાપ ઊભી કરશે. આમ એને જવાબદારીપૂર્વક વર્તતા શીખવાડે છે ઈડ. ઈગોનું કામ છે ઈડની વૃત્તિઓ પર, પાશવી વૃત્તિઓ પર લગામ રાખવાનું. એક અંતરાત્મા છે આપણી અંદર, જેને આપણે ગુજરાતીમાં માયલો કહીએ છીએ. ઘણી વખત આપણે ખોટું કામ કરતા આપણને આપણો માયલો અટકાવે છે, આપણો અંતરાત્મા અટકાવે છે. ઈડ છે ને, ઈડ એ આપણને એ તરફ દોરી જાય છે. ઈડ આપણને પાશવી કૃત્ય કરવા તરફ દોરી જાય છે, આક્રમકતા તરફ દોરી જાય છે. આપણને આપણા સુખ માટે ગમે એ કરી લેવા માટે ઈડ દોરી જાય છે. પણ આપણો અંતરાત્મા જે ઈગો માટે જવાબદાર છે, ઈગોનો એક ભાગ છે, આપણો અંતરાત્મા છે, એ આપણને રોકે છે કે નહીં, આ ન કરાય. આમ અંતરાત્મા જે આપણી નૈતિકતા છે, એમ આપણે પણ કહી શકીએ, નૈતિકાત્મા, અંતરાત્મા, એ આપણને નીતિ તરફ દોરી જાય છે, આદર્શો તરફ દોરી જાય છે, મૂલ્યો તરફ દોરી જાય છે. આપણું સ્વભાન જેને આપણે કહીએ છીએ. એટલે અહીંયા આપણે બે વાત સમજવાની છે. આગળ કરીએ પહેલા ફરીથી રિપીટ કરું છું. ઈડ છે એ એક અંગ છે આપણા વ્યક્તિત્વનું. એ સંપૂર્ણપણે સ્વકેન્દ્રી છે, આત્મકેન્દ્રી છે, પાશવી વૃત્તિ છે, અહમવાદી છે,
સુખના સિદ્ધાંતમાં માને છે. એટલે એ આપણી પાસે આપણા સુખ અને સુવિધા માટે, આપણી જાતિ વૃત્તિને સંતોષવા માટે કે આપણી જૈવિક વૃત્તિઓને સંતોષવા માટે ગમે તે કરવા તરફ દોરી જાય છે. પણ એની ઉપર લગામ રાખવા વાળું બીજું અંગ છે, એ ઈગો છે. અને ઈગો એ આપણને વાસ્તવિકતાનું ભાન કરાવે છે, સમાજમાં જે સ્વીકૃત શું છે એ ભાન કરાવે છે, આપણી નૈતિકતાનું ભાન કરાવે છે, આપણો અંતરાત્મા છે એને અનુસરવા તરફ પ્રેરે છે અને આપણને આદર્શો અને નીતિ તરફ ફેરવવાનું કામ છે ઈગો કરે છે. ત્રીજું અંગ છે સુપર ઈગો. એને આપણે અતિ અહમ કહીએ છીએ ગુજરાતીમાં. એ આપણને આ તરફ ઈગોનું કામ છે સુપર રીતે કરવાનું, કે આપણને મૂલ્યો, આદર્શો અને નીતિ તરફ અભિમુખ કરવાનું કામ છે એ સુપર ઈગો કરે છે. અધિ અહમ ઈગો છે એનું કામ એ ઈડની વૃત્તિઓ પર લગામ રાખવાનું છે, પરંતુ એને પણ એનાથી ઉન્નત દિશામાં લઈ જવાનું કામ છે એ સુપર ઈગો કરે છે. ફ્રોઈડના મતે વ્યક્તિત્વ વિકાસના મુખ્ય બે તબક્કા છે. પર્સનાલિટી ડેવલપમેન્ટના બે તબક્કા છે ફ્રોઈડના મતે. એક પૂર્વલિંગ તબક્કો અને બીજો પૂર્ણલિંગ તબક્કો. યાદ રાખજો, કારણ કે એમાં પેટા પ્રકારો આવે છે. એટલે ફ્રોઈડના મતે વ્યક્તિત્વ વિકાસના કુલ મુખ્ય બે તબક્કા, એક પૂર્વલિંગ અવસ્થા અને એક પૂર્ણ લિંગ અવસ્થા. હવે પહેલા આપણે વાત કરીએ પૂર્વલિંગ અવસ્થાની. પૂર્વલિંગ અવસ્થામાં પછી ત્રણ અવસ્થાઓ છે. પૂર્વલિંગ અવસ્થા એટલે એને આપણે સમયગાળામાં જોઈએ તો 0 થી 6 વર્ષ, બાળક જન્મે તેથી 6 વર્ષનો ગાળો છે એ પૂર્વલિંગ તબક્કા છે. પણ એને ભાગમાં વહેંચે છે. 0 થી 2 વર્ષનો ગાળો છે, જન્મથી 2 વર્ષનો ગાળો, એ મુખ અવસ્થા છે. પૂર્વલિંગ તબક્કાનો પહેલો તબક્કો મુખ અવસ્થા, એ જન્મથી 2 વર્ષ. 2 થી 3 વર્ષ છે એ ગુદા અવસ્થા છે. અને 3 થી 6 વર્ષ છે એ લિંગ અવસ્થા છે. આ શેની વાત કરી છે આપણે? પૂર્વલિંગ અવસ્થાની. બીજો તબક્કો પૂર્ણલિંગ અવસ્થા. પૂર્ણલિંગ તબક્કો છે 6 થી 12 વર્ષનો છે. 6 થી 12 વર્ષનો જે સમયગાળો છે એ પૂર્ણલિંગ અવસ્થા છે. અને એમાં એની બે પેટા અવસ્થાઓ કઈ છે? સજાતી અવસ્થા અને વિજાતી અવસ્થા. આપણે આ વાત આજે સમજવાની છે. ત્રીજો તબક્કો ફ્રોઈડના મતે જન્મથી 12 વર્ષના સમયગાળાને પહેલા બે ભાગમાં વહેંચો. એક પૂર્વલિંગ અવસ્થા, જન્મથી 6 વર્ષનો સમય, અને 6 થી 12 વર્ષનો સમય પૂર્ણલિંગ અવસ્થા. જે પૂર્વલિંગ અવસ્થા છે, જન્મથી 6 વર્ષનો સમયગાળો, એને પાછો 3 ભાગમાં વહેંચો. મુખ અવસ્થા, ગુદાવસ્થા અને લિંગ અવસ્થા. મુખ અવસ્થા એટલે જન્મથી 2 વર્ષ, 2 થી 3 વર્ષ ગુદાવસ્થા અને 3 થી 6 વર્ષ લિંગ અવસ્થા. 6 થી 12 વર્ષનો ગાળો, એને પૂર્ણલિંગ તબક્કો કયો. પૂર્ણલિંગ તબક્કામાં એને બે ભાગ પાડ્યા, બે અવસ્થા જુદી જુદી બતાવી. એક સજાતી અવસ્થા અને બીજી વિજાતી અવસ્થા. હવે ફ્રોઈડ છે ને, ફ્રોઈડનું આખું મનોવિજ્ઞાન છે, મનોવિજ્ઞાનની સમજ છે, કે એનો જે અભિગમ છે, કે એની થિયરી છે, જે કહીએ એ જાતિતા, કામવૃત્તિ, સેક્સની ઉપર આધારિત છે. એને તમામ મનોવૈજ્ઞાનિક વિકાસને સેક્સ સાથે સાંકળ્યું છે, સેક્સની વિવિધ અવસ્થાઓ સાથે સાંકળ્યું છે. જાતીયતા છે એ બાળકના જન્મથી હોય છે એવું ફ્રોઈડ કહે છે. અને એટલે બાળકના વિકાસનું મૂળભૂત પ્રેરક એ કામવૃત્તિ છે એવું ફ્રોઈડનું નિવેદન છે. ફ્રોઈડ કહે છે
કે બાળકના વિકાસનું મૂળભૂત પ્રેરક એક કામ વૃત્તિ છે. અને કામનો સંતોષ, સેક્સનો સંતોષ, સેટિસ્ફેક્શન, એ જ જો દરેક તબક્કે એ તબક્કામાંથી જે જીવનનો જે તબક્કો આવે છે, અહીંયા આગળ કહ્યા એ તબક્કામાંથી સેક્સ્યુઅલી જો સેટિસ્ફેક્શન મળે, કામ વૃત્તિ સંતોષકારક રીત બાળકની પૂરી થાય, તો બાળકનું ઘડતર છે એ તંદુરસ્ત થાય છે. કામ સંતોષ આ દરેક અવસ્થાઓથી બાળક સહજ રીતે પસાર થાય તો એનું તંદુરસ્ત ઘડતર થાય છે. જો કોઈ અવસ્થામાં બાળક હતાશા અનુભવે, અસાધારણતા અનુભવે, અસલામતી કે ચિંતાનો ભોગ બને, તો તે અવસ્થામાં એની કામ વૃત્તિનું, કામ શક્તિ છે એનું સ્થિરીકરણ થઈ જાય છે, ફિક્સેશન થઈ જાય છે, અને પુખ્ત વયે એ એક વિકૃતિ સ્વરૂપે જોવા મળે છે. આ સ્થિરીકરણ છે, વિકૃતિ સ્વરૂપે જોવા મળે છે. ટૂંકમાં આ વાતને સમજીએ તો ફ્રોઈડ એવું કહે છે, ફરી વખત રિપીટ કરું છું, કે કામ વૃત્તિ છે એ સહજ છે અને બાળકમાં જન્મથી 12 વર્ષના ગાળાનો જે તબક્કો છે એમાં એ સહજ રીતે એ કામ વૃત્તિનો સંતોષ અનુભવે અને તો એનું વ્યક્તિત્વનું ઘડતર છે તંદુરસ્ત રીતે થાય છે. પરંતુ જો આ તબક્કામાં આપણે શીખીએ છીએ, સમજીએ છીએ કે દરેક અવસ્થામાં એની જરૂરિયાત શું હોય છે, પણ જો એમાં કંઈક ડિસ્ટર્બન્સ થાય, અસાધારણતા અનુભવે, આમ સ્મૂથલી ન ચાલે, હતાશા અનુભવે અથવા તો અસલામતી કે ચિંતાનો ભોગ બને, તો એની કામ સહજતા છે એમાં સ્થિરીકરણ થાય છે, ફિક્સેશન થાય છે, અને એનું પરિણામ છે એ જ્યારે પુખ્ત અવસ્થામાં પહોંચે છે ત્યારે એ વિકૃત સ્વરૂપે જોવા મળે છે. હવે આપણે વાત કરીએ છીએ શૂન્યથી એટલે જન્મથી 12 વર્ષની. એમાં આપણે વિવિધ અવસ્થાઓ લીધી, ફરીથી યાદ કરાવી દઉં, કંઈક આપણે સમજવાની છે. જન્મથી 2 વર્ષનો ગાળો મુખ અવસ્થા, 2 થી 3 વર્ષનો ગાળો ગુદાવસ્થા, 3 થી 6 વર્ષનો ગાળો લિંગ અવસ્થા, 6 થી 12 વર્ષના ગાળો છે એમાં એ લિંગ પૂર્ણલિંગ તબક્કો છે. એમાં 2 અવસ્થા વર્ણવી છે, એક સજાતીય અવસ્થા અને એક વિજાતીય અવસ્થા. આ દરેક અવસ્થામાં સહજ રીતે બાળકની કામની સહજતા છે સંતોષાવી જોઈએ. હવે આ દરેક સ્થિતિમાં એની કામની મર્યાદા શું હોય છે, જરૂરિયાત શું હોય છે. પહેલું, મુખ અવસ્થામાં બાળક છે ચૂસવાનું, કરડવાનું અને સ્તનપાન વગેરે ક્રિયા દ્વારા કામ વૃત્તિનો સંતોષ અનુભવે છે. જો તમે 2 વર્ષ સુધીના બાળકના વિકાસને ધ્યાનથી જુઓ તો આ ત્રણેય વસ્તુ તમને દેખાશે. એ અંગૂઠો ચૂસે છે, કોઈ પણ વસ્તુ આપો તો એને ચૂસવા લાગે છે, એની ઉપર દાંત આવે એટલે ભરાવામાં, કરડવા માંડે છે, અને એ સ્તનપાન કરતું હોય છે. આ એની કામ વૃત્તિનો સંતોષ અનુભવે છે. એટલે એને પેલા 2 વર્ષ સુધી આવું બધું કરવા દેવું જોઈએ. એમાં ક્યાંય જો અડચણ આવે તો એની એના માનસ ઉપર અસર કરે છે. બીજો તબક્કો ગુદાવસ્થા, 2 થી 3 વર્ષનો. એમાં મળમૂત્રની જે પ્રવૃત્તિઓ છે અને એની સંવેદનાઓ જે છે એમાંથી એ કામ વૃત્તિનું સુખ અનુભવે છે. પહેલા ચૂસવું, કરડવું અને સ્તનપાન. બીજી અવસ્થા ગુદાવસ્થામાં મળમૂત્રનો ત્યાગ અને મળમૂત્રલક્ષી જે પ્રવૃત્તિઓ છે એ. અને લિંગ અવસ્થામાં એ પોતાના લિંગ સાથે સ્પર્શીને, એને રમાડીને એ કામ સંતોષ મેળવે છે. તો આ 3 વાત થઈ. બીજો તબક્કો પૂર્ણલિંગ અવસ્થા. પૂર્ણલિંગ અવસ્થા પહેલા આપણે વાત કરી એ પૂર્વલિંગ અવસ્થાની, હવે આપણે વાત કરીએ પૂર્ણલિંગ અવસ્થાની. એટલે બાળકે 6 વર્ષ પૂરા કર્યા છે. 6 થી 12 વર્ષના ગાળામાં બાળકમાં સમજણ છે. જો હવે તમે આપણા ઘરમાં બનતી ઘટનાઓ, ઘરમાં ઉછરતા બાળકો, એના સંદર્ભે પણ મારી વાત છે અને વિચારજો. પહેલા વિજાતીય અવસ્થા આવશે.
પૂર્વલિંગ અવસ્થા દરમિયાન છોકરો છે એ પોતાની મમ્મી માતા માટે મમત્વ હશે અને પિતા માટે ઈર્ષાભાવ હશે. પોતે જે જાતિનો છે, પુરુષ જાતિનો, એના માટે ઈર્ષાભાવ હશે અને માતા માટે મમત્વ હશે. અને છોકરીને છે એનાથી જુદું હશે. શું હશે? પિતા પ્રત્યે આકર્ષણ હશે. કહેવાય છે કે છોકરીનો સૌથી પહેલો હીરો છે એનો પિતા હોય છે. દીકરીનો હીરો એનો પિતા હોય છે. એના સપનાનો રાજકુમાર એના પિતા હોય છે. અને માતા પ્રત્યે એને ઈર્ષાભાવ હોય છે. અને ઇડિપસ અને ઇલેક્ટ્રા ગ્રંથિ કહે છે મનોવિજ્ઞાનમાં. બાળક, છોકરો માતા માટે મમત્વ ધરાવે અને પિતા માટે ઈર્ષાભાવ ધરાવે એને ઇડિપસ ગ્રંથિ કહે છે. જ્યારે બાળકી, છોકરી પિતા માટે મમત્વ ધરાવે, પિતા માટે આકર્ષણ ધરાવે અને માતા પ્રત્યે ઈર્ષાભાવ ધરાવે, ઇલેક્ટ્રા ગ્રંથિ છે. લિંગ અવસ્થાના અંતિમ ચરણમાં, પૂર્ણ લિંગ અવસ્થાના અંતિમ ચરણમાં, એટલે 10 થી 12 વર્ષના સમયગાળામાં આ ભાવનું નિરસન થઈ જાય છે. પછી એને પિતા અને માતા પ્રત્યે ભેદભાવ રહેતો નથી. અને જેના માટે ઈર્ષા હતી, એ પછી પિતા હોય કે માતા હોય, એની સાથે પછી એ તાદાત્મ્ય અનુભવે છે. અને જો આ તબક્કામાં આ તાદાત્મ્ય ન અનુભવે, એની એ વૃત્તિને પોષક ઘટનાઓ જો બનતી હોય, તો એ સમગ્ર જીવન દરમિયાન કે એની પુખ્ત અવસ્થામાં પણ આ ગ્રંથિને જાળવી રાખે છે. એ કા પિતા પ્રત્યે અથવા તો માતા પ્રત્યે એ જિંદગી આખી છે એ એની આવી વૃત્તિ રહે છે. 6 થી 12 વર્ષનો જે ગાળો છે એ વ્યક્તિત્વના વિકાસ માટે, વ્યક્તિત્વના લક્ષણોના વિકાસ માટે કહેવાય છે કે એનામાં જે સુપર ઈગો છે, અધિ અહમ, એ બહુ ખતરનાક રીતે વિકસે છે, વ્યવસ્થિત રીતે વિકસે છે. અને આ જ ગાળામાં એની અંદર સામાજિક અને નૈતિક ધોરણોનું સ્થાપન થાય છે. આદર્શો, નિયમો વગેરેને સ્વીકારવાનું વલણ પણ આ સમયગાળામાં જ વિકસે છે. આ ગાળામાં છોકરાઓ છે છોકરાઓ સાથે મૈત્રી કરે છે, વિજાતીય આકર્ષણ હોતું નથી. છોકરીઓ છે એ પોતાની બેનપણીઓ બનાવે છે, છોકરા પોતાના ભાઈબંધો બનાવે છે. એ આ સમયગાળામાં એમાં સામાજિકરણ વિકસે છે. 12 વર્ષ પછી તરુણાવસ્થાનો આરંભ થાય છે. આ બાલ્યાવસ્થા છે 12 વર્ષ સુધી. 12 વર્ષ પછી તરુણાવસ્થાનો આરંભ થાય છે. ત્યારે વિજાતીય આકર્ષણ થાય છે. ત્યારે છોકરાઓને છોકરીઓ સાથે રમવું ગમે છે, છોકરીઓને છોકરાઓ સાથે રમવું ગમે છે. અને પુખ્ત વયે એ જાતિ સંબંધમાં પરિણમે છે. આમ ફ્રોઈડે કહ્યું છે કે વ્યક્તિ છે એ પોતાના વિકાસના તબક્કામાં જુદી જુદી કામવૃત્તિના જુદા જુદા તબક્કામાંથી, કામવૃત્તિના જાતિતાના જુદા જુદા તબક્કામાંથી પસાર થાય છે. અને જે જે તબક્કામાંથી પસાર થાય છે એ તબક્કામાં જો એને સહજ રીતે સંતોષ મળે તો એના વ્યક્તિત્વનો વિકાસ છે એ તંદુરસ્ત થાય છે. જો એમાં કંઈક અડચણ આવે, અસાધારણતા અનુભવે, આડખીલી અનુભવે અને જો એને એ પ્રકારે સંતોષ ન મળે તો એ પુખ્ત વયે એ વિકૃત સ્વરૂપે પણ જોવા મળે છે. આમ આપણે અત્યારે વાત કરી છે એ અભિગમની વાત પૂરી કરીએ છીએ. આપણે ત્રીજો અભિગમ જોયો, મનોવૈજ્ઞાત્મક અભિગમ. હવે પછીના પીરિયડમાં આપણે માનવતાવાદી અભિગમ છે એની વાત છે એ કરવાની છે. આવતીકાલે ફરી વખત આપણે પીરિયડમાં એની વાત કરીએ. ત્યાં સુધી આપ સૌ મિત્રોને જય હિન્દ, જય ભારત. આવજો.